જય માતાજી બધા મિત્રોને તો ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે છે ને આપણે સવાર છે ને જો કેમ અત્યારમાં તો સવાર પડી ગઈ છે ને આપણે છે ને હવે ભાગ્યા કપાવીનો હજી અંદર આવે ને ટ્રેક્ટર ને એવું બધું અહીંયા પીડ્યું છે હું છે ને અત્યારે રસ્તે જઈને ના ઉભો રહે અને ના વી આવે ને ત્યાં જો આપણે હવે રસ્તે વી આવે ને અહીંયા ને જો તાપ કરે હરીભાઈ આપણે તાપવું પડે અત્યારમાં ટાઈટમાં જો તાપ કરે ને રસ્તો હોય જો આપણે ઓલી બાજુ વીણવા જવાનું છે હવે અંદર ટ્રેક્ટર અત્યારમાં છે ને ચાલુ થઈ જાય કેટલા ટુકડીઓ અંદર જતા તો અત્યારમાં પછી તાપીએ આપણે તો અમારા ભાઈ ટ્રેક્ટર લઈને આવે ને અહીંયા છે ને ટ્રેક્ટર ચડે નહીં ને એટલે આપણે છે ને ઓલું કોઈ બેહે નહીં આવે એટલે રસ્તા પર આવે ને અંદર બેહે અત્યારે ભાઈ આવે છે આપણે ને હવે ટ્રેક્ટર છે ને આપણે ચડાવી નહીં હોય અંદર હવે આયલા આવતા છે અંદર અહીંયા છે ને ચડે નહીં ટ્રેક્ટર હવે તો તાપ કેવો છે આપણે હવે છે ને તાપથી ઘડી હાથ છે ને આવું ઠરી જાય અત્યારમાં આપણે કોટને ઉપેરેલું ને થઈ જાય કેટલા વાગ્યા બતાવો તો 6:56 થઈ ગયે હા તો આગી જાય હમણાં હજી છે ને કોઈ આવ્યું નથી આપણે ટ્રેક્ટર લઈને રહ્યો સિસ્ટમ આપણે તો કિયોના તાપતા ને અત્યારે છે ને હવે નંદા એવો ટ્રેક્ટર ઉપર બેહવા મળશે ને આપણે છે ને પછી આપણે ઘરે લઈને જવું તો ને આપણે ભાઈ ગયા છે ને તો બેસી ગયા તો અને છે ખતરનાક છે આમ બહુ વાર લાગી જશે ભાઈ આપણે એમ કરો છે ને વરસાદના પાણી ફેર્યા જો ટ્રેક્ટર પૂગી ગયો ને આપણે ખેતર વીણો છે થોડાક ઉતરી ગયા ને ને થોડાક આમાં બેઠા છે ચાલ આવે નીચે ઉતરી ગયા અમે ને આપણે આ ખેતર વીણો આવવાનું છે ને પહેલાં છે ને થોડુંક ઓલા ખેતર હે થોડુંક કલાક 2 કલાકનું ના હે પછી અહીંયા વીયા છે અત્યારે આ ખેતરમાં ટ્રેક્ટર એટલે હે ને અહીંયા મૂકી દીધું આપણે તો હે ને આપણે પહેલાં હે ને ઓલા ખેતર વીણવા ને તો ના એક ભઠ્ઠી અહીંયા છે ને એક ભઠ્ઠી ઓલા પણ છે અલગ અલગ જો આપણે અહીં બેસી દઈ જોન બીજા દેવેલા તારે જો હજી કોઈ કવાવીનો સેડા નથી ને હે ને હાથ થઈ ગયા હાથને પાઇપરી તાપી લઈ અત્યારે હે ને કપા વીણવા લાગી ગયા હે ના પડે જો એટલો કપાસ વીણી લીધો કેમ કે એક સાહ હે ને બાકી હેંગ કરનો હેઠાનો મેં રહેવા દઈ તો પહેલાં એ વીણી લઈ એટલે હંધે હે ને 8 સામાં સેન થાય તો સિંગલ હંધે અત્યારે તડકો થઈ ગયો થોડો ઝાકળ એટલો બધો નથી પડતો ને જો વીણે ને આપણે એટલું વીણી લીધું હે બીજું એટલે હવે હે ને વીણું આવડી પછી બીજા ખેતર ફેરી દઈએ એકદમ એટલું વીણાઈ જાય ને પછી જો આપણે હે ને રાપો એક હતો નહીં કાઢી નાખ્યો હોય ને હવે હે ને આપણે બીજા થાય નીકળવાનું પર ફોન હેરવા પકડ લો ફોન ડાબા હાથમાં પકડવાનો ને આપણે હે ને જમણા હાથમાં બ્લોક બનાવ્યો જો હવે હે ને 5 સા છે આપણે 8 સા હાલે એટલે આગળ પાછળ અંદર ને વીણવાનું પડશે જો ખેતર પૂરું કરી નાખ્યું આપણે આપણે છેલ્લા રાપામાં વીણવાનું છે છેલ્લા રાપામાં હાલ વીણવા મળી હવે ઠેલી મૂકી દઈ ચા આવી ગઈ ચા આવી ગઈ ને હવે છે ને એટલું બધું વીણે ને આપણો નાસ્તો આવે જો કવો ફોન પડી જાય તો વી જાય છોકરા અંદર નાસ્તો લઈને આવે ને અંદર તો કપા વીણે નાસ્તો આવે અંદર ધીમે ધીમે હું જાતો સામો નાસ્તો લેવા ત્યાં આવે હવે ફોનમાં તો હોય ને ધીમે ધીમે હાથો હંધે કવર આવે ને હંધે ફોન હે લઈ લેવાનું થાય હાલો સા પી લો તો આપણા આ બસારી એકલી તો હંધી લઈને આવે લે લઈ લો થોડું હવે હે ને આપણે સા આવી ગઈ નાસ્તો કરીને ક્યાં દઈને જબલા અહીંયા છે અમે હેઠે મૂકી દઈએ છે ને નાસ્તો આવે ને ત્યાં છોકરાને કહી તમે લેતા આવજો હંધી અત્યારે ને મોડું થઈ ગયું તો આપણે લઈ જઈએ અંદર સા પીવાને અંદર થોડાક છે ને ગાંડીને એવું કરે ને આપણે જે કુંડી તો ઊંડીને કહો હે પડ્યા ભાઈ કપડી ભરે છે અંધી હવે કિશનભાઈ કપડી ભરે ને આપણે અહીંયા અંદર નાસ્તો આવી ગયો એટલે આપણે હે ને બે જઈ નાસ્તો અત્યારમાં થોડું ખાઈ લઈએ એટલે 12:30 વાગ્યા સુધી ઉપાધી નહીં આપણે ઓલા પણ હે ને નાસ્તો કરી નાખીએ 20 પાલ લે જો લેવો નોખો કાજ આ વધારે રોટલી પડી હોય ને એને અમે તેલમાં તળી નાખીએ એટલે કકડી થઈ જાય પાપડ મજા આવે ખાવાની તો સા આવી ગઈ આપણે હવે નાસ્તો કરી નાખીએ થોડો હંધે સા પી લીધી હે ને હવે હંધે પાછા રાતે ચડી ગયા ઓલા પણ નમી છે ને કડી ઉભા કેમ કે આપણે નિરાત હોય વીણવાની ઠીક નિરાત કહો છે આમાં
એ ભાઈ જાવું તાર અંદર એલા નાવા હવે દોરી હે નાવા જાવું તો ऐसी हालत तो नहीं आई નાવા જાવું તો ફોન આપણે હાંસવા પડશે પડી જાય તો હાલો બીજી વીણીનું ખેતર આપણે પૂરું કરી નાખીશું આપણે હમણાં જો થોડુંક રહું આપણે બાકી એટલું બાકી છે આપણે છે ને આપણે એટલું બાકી છે પછી ખેતર પૂરું પછી ઓલા ખેતરે જવાનું કપા હું આ કપાન રાખો ને મને દેખાડ દો કેમેરા હાથ રાખીને બ્લોગ બનાવે આમ રમે ફોન આટું બહુ રહે ફોન એટલે ફોન આટું રહેતા ને એટલે ફોન આપણે રાખીએ અહીંયા વિડીયો બનાવે જો ફોન આપણે રાખીને કહે ને કવરાવે બહુ જો કપાવી નહીં ગયો ને હવે છે ને ગાંડી ઉભે હવે ઓલા પણ આપણે ક્યાં અહીંયા એક ગાંડી સીધા 10 વાગ્યા ત્યારે કપા કાંઈ જોવાની ગલુડિયું હે ને વેવ ઓલા પણ મંદિર હે ને એટલે ગલુડિયું વેવ છે ત્યાં તો રમાડે અત્યારે આપણે પગમાં લેવા છે ને મોજા કાઢે કેમ કે ને તડકો થઈ ગયો આપણે તો આ જબલમ નાખી દઈએ સંધે હે ને બીજું ખેતર હે ને ત્યાં વીનો મીડા સંધે હાલા આવે જો અત્યારે બપોરા કરવા વેવ અને અત્યારે સંધે જો બપોરા કરવા મીડા આપણે હે ને કડીક રમાઈ ચોકડા ને ચો પેન્ટ આરે પેન રમાડે હે બપોરા કરવા મળી આવે હે ને આપણે થોડુંક જમી લઈ જો આય ગૌરવ બપોરા કરી નાખી બપોરા જો છાક આવી ગયો આપણે હાંધે ગયેલી હે ને છાક આવી જાય અત્યારમાં સાસ છે ને બપોરા કરવા મળી આપણે જો આથણા ને એવું એ જો બપોરા કરવા આવી ગયા સા આવી જાય ને એટલે કરી નાખી બપોરા આપણે કરી નાખે બપોરા હું જોતા રહેલા હું ફોન જોતો ફોન પોલીસ વાળાનો વિડીયો મોકલી દો આવે લીધો હાલો ભાઈ પોલીસ વાળા ભાઈ ને ઓલા પણ કવર આવે તો હંધાઈ ગલ્લુ હે જાતા હાથ કરતા એ ખાવા મીડા આલા ગલ્લુ એમ કે હાથ તો કર આલા ગલ્લુ આમ રોટલો દે સાહે સડી ગયા હું છે ને પાછો પાણી પીવા આવ્યો છો સહાલીને ને અંદર પીએ જાય ને બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું પણ પાણી પીવા હોય ને યાદ ચડી ગયું પાછો બનાવવાનું છોકરું હતું ને હોતા નાના છોકરાનું પાણી પીને તો બહુ નોડીને પછી ને લેતો હતો તો બપોરને વીણીને આપણે છે ને ખેલી તો એટલી કરાણી હવે તો આપણે કાંઈ એટલા બધા વીણતા નહીં કપાસ કેટલો ઊંચો છે આપણે છે ને ધીમે ધીમે વીણી રાખીએ ફોઈ નહીં જાય ફોઈ વીણે છે બેનની અંદર વીણે જાઓ ફોઈ દેખા અત્યારે સા આવી ને ત્યાં તો બેઠા હું અહીં પર બેઠો કેમ કે અત્યારે આપણે સા ન પીવાને હવે થાય ને કડીક નાસ્તો કરવાનો ને એટલે બેઠા હોય આપણે સા પીવા તો આપણે ને ગાંડી થઈ ગઈ હવે બપોર પછીની ગાંડી હોય સા આવી ગઈ સા પી લીધી ને પછી જોઈશું આપણે સાતો ને વરસાદ પછી આમાં કિલો તો ઓલા જીવડાય છે વિયાનો હવે ચાંદા હવે હે ને ધોરી આવી ગયો હવે ગાડી બેઠી ને પાછા લાગી જાય સામે ઓલા પણ બહુ કહે વગાડે બેન ગીત પાછા ડબલ સાહેબ જોડિયા એટલે એને કડી કમાવીને અને અંતે જો વીણો મીડા ડબલ સાહે ને આ રહેવા દીધા એટલે હવે ને અત્યારે વીણી લઈએ આપણે જો વીણે છે ને આપણે વીણી લઈ ઘડીક જ વીણવાનું છે આખા સાહ તો નહીં જ નીકળે એટલે ઘડીક વીણીએ આમાં જો તો લાલભાઈ લાવે લાલભાઈ મૂવી જોઈને જો લાલભાઈ જેવા થઈ ગયા થાય લાલભાઈ છોકરો હાલો હવે છે ને આપણે થોડું વીણવું જોઈએ એટલું જ વીણવું પછી હવે છે ને ભાગ્યા દે કે હાલો ભાગી હવે તો છે ને આપણે નીકળી બહાર આવે દી જો એટલો છે હજી અને હવે છે ને હજી તોય વાર લાગશે કેમ કે હજી કપાસ વેચીએ ને હજી પાસે એમાં ચડાવીએ ને પછી ના બાંધીએ ને તો છે ને ઘણી ટાઈમ લાગી જાય તો છે ને આપણે હવે ભાગી હવે છે ને આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે હવે થોડોક આપણે ટાઈમ લાગી જાય મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી આજના વિડીયોમાં બસ એટલું જ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ચાલો અત્યારનો